પ્રેરણા આપશે રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વીઆઈએ હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રના બજેટથી ગુજરાતને ફાર્મા અને સેમિકન્ડક્ટર હબ તરીકે વૈશ્વિક ઓળખ મળશે। નાણામંત્રીએ કહ્યું કે દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાતનો 40% કરતાં વધુ હિસ્સો છે અને બાયોફાર્મા સેક્ટર માટે જાહેર કરાયેલા 10,000 કરોડના પેકેજથી વાપી વલસાડને ફાર્મા કંપનીઓને સીધો લાભ મળશે। સાથે જ સેમિકન્ડક્ટર ક્ષેત્રે માઇક્રોન અને ટાટા જેવી વિશ્વવિખ્યાત કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાઈ રહ્યા છે, જેના કારણે રાજ્ય વૈશ્વિક ટેકનોલોજી મેપ પર મજબૂત બનશે। એમએસએમઈ ક્ષેત્રને વેગ આપવા 5,000 કરોડનું પેકેજ, પર્યટન વિકાસ અને યુવાનો માટે રોજગારીની નવી તકો પણ બજેટની મુખ્ય વિશેષતા હોવાનું જણાવ્યું। પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેટલો વિકાસ થશે? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા હબ છે। ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતનો 40% જેટલો હિસ્સો ધરાવે છે અને બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં 10,000 કરોડની જાહેરાત કરી છે અને એમાં વ્યવસ્થિત આયોજન થકી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો, આપણા ઉદ્યોગો દરખાસ્તો સેન્ટ્રલમાં રજૂ કરશે અને એનો મહત્તમ ફાયદો ગુજરાતના ઉદ્યોગોને થવાનો છે। તે જ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર એ આપણા ગુજરાતમાં ખાસ કરીને 4 સેમિકન્ડક્ટર કંપનીઓ આવી છે। દુનિયાની વિશ્વવિખ્યાત કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે, ટાટાની કંપની ધોલેરા ખાતે છે અને આ સેમિકન્ડક્ટર કંપનીઓને આનાથી ઘણો બધો ફાયદો થવાનો છે। ગુજરાતમાં હાઈએસ્ટ નોંધાયેલ એમએસએમઈ છે અને એ એમએસએમઈ માટે પણ 5,000 કરોડનું એક પેકેજ કે જે એમને ઇક્વિટીમાં મદદરૂપ થશે, બેંક ક્રેડિટ ગેરંટી આપવા માટે મદદરૂપ થશે, એટલે એમએસએમઈને પણ ફાયદો થશે। સર, સેન્ટ્રલ બજેટ તો આટલું સારું આવ્યું છે, ગુજરાતનું બજેટની કેવી આશા રાખીએ? ગુજરાતનું બજેટ 18 તારીખે રજૂ કરવામાં આવશે। ગુજરાતનું બજેટ સૌનો સાથ, સૌનો વિકાસના અનુસંધાને જ હશે અને 2047ની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતના આગળ કરવામાં આવશે। કોમનવેલ્થને લઈને કોઈ ખાસ અલગથી અવસ્થા હશે? ગુજરાતમાં કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલે જ છે। તો પ્રવાસન માટે જે રીતના કીધું કે પ્રોફેશનલ ગાઈડ રેડી કરવામાં આવશે આપણા ગુજરાતમાંથી, તો એની માટે કોઈ એવું સ્પેશિયલ પ્રાધાન્ય રાખવામાં આવશે કે જે લોકલાઇઝ છે એ લોકોને આપણે પ્રોત્સાહન આપી શકીએ? મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે। પ્રવાસન અને સર્વિસ સેક્ટર ને સૌથી વધુ મહત્વ આપવામાં સર, ઓરેન્જ જે ઇકોનોમિક્સ છે ગુજરાતમાં બહુ મોટી તક છે। જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે 100 મેગાવોટ 2030 સુધીમાં મોદી સાહેબે કરવાનું જે આયોજન કર્યું છે એમાં આપણે ઓલમોસ્ટ 70 મેગાવોટ સુધી પહોંચી ગયા છે। 2030 સુધીમાં જ્યારે 100 મેગાવોટ રિન્યુએબલ એનર્જી થશે ત્યારે ચોક્કસ રીતે ક્લાઇમેટ ચેન્જ અને ઘણા બધા આયામોમાં